નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે કુશળ હશો, મજામાં હશો. આજે આપણે ધોરણ 12 કોમર્સ નામના મૂળ તત્વની અંદર ભાગ 2 શેર મૂડીના હિસાબો જે છે તે જોવાના છીએ. શેર મૂડીના હિસાબો કોને કહેવાય? પહેલો ભાગ જે હતો એ એક ભાગીદારીને લગતા વહેવાટોનો ભાગ હતો. બીજો જે ભાગ છે તે શેર મૂડીને લગતા હિસાબોનો ભાગ છે. શેર મૂડીને લગતા હિસાબો એટલે કોને કહેવાય? કાઉન્ટિંગ ફોર શેર કેપિટલ. 10 માર્ક્સનું ચેપ્ટર છે. 1 માર્ક્સનું એમસીક્યુ પૂછાય છે, 1 માર્ક્સનો ટૂંકો ક્વેશ્ચન પૂછાય છે અને 8 માર્ક્સનો મોટો દાખલો પૂછાય સેક્શન ઈ ની અંદર. 10 માર્ક્સનું ચેપ્ટર છે, બહુ સરળ ચેપ્ટર છે. શેર મૂડીના હિસાબો શું કહે છે? ઔદ્યોગિક ક્રાંતિના પરિણામે મોટા પાયે ધંધો કરવા માટે એકાંકી વેપારી અને ભાગીદારી પેઢીની મર્યાદાઓને અનુલક્ષીને કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું છે. કંપનીનું સ્વરૂપ જે છે તે અસ્તિત્વ ધરાવે છે. આધુનિક યુગમાં મોટા પાયે પર મૂડીની જરૂરિયાત રહે છે. ટેકનોલોજીનો યુગ છે, વસ્તીનો વધારો થયેલો છે, માણસોની જરૂરિયાત પણ વધી છે, એટલે ઉત્પાદન પણ શું કરવું પડે છે? વધારવું પડે છે. એટલે અનેક રીતે મૂડીની જરૂરિયાત ઉદ્ભવતી હોય છે. તેથી કંપની પોતાની મૂડી અનેક વ્યક્તિઓ પાસેથી એકત્ર કરે છે અને આ કંપની એ વ્યક્તિઓનો સમૂહ છે. સંયુક્ત હિસ્સાવાળી કંપની એ વ્યક્તિઓનો સમૂહ છે જેનો હેતુ કોઈ પ્રકારનો ધંધો કરી નફો કમાવાનો હોય છે. બીજું કહે છે કંપની પોતાનું અલગ અસ્તિત્વ કાયદા દ્વારા મળેલ છે. કંપનીની સ્થાપના, કંપનીનું સંચાલન અને કંપનીનું વિસર્જન એટલે કે અંત પણ કાયદા પ્રમાણે જ થાય છે. એટલે કાયદાથી જ અસ્તિત્વમાં આવે છે આ કંપની સ્વરૂપ જે છે તે. અને બીજું કહે છે ભારતમાં સૌ પ્રથમવાર કંપની માટે એક અલગ કાયદો 1956માં બન્યો, જે કંપની ધારો 1956 એક્ટ તરીકે ઓળખાય છે. સાંભળજો, તમને સેક્શન બી માં પૂછાય કે ભાઈ ભારતની અંદર સૌ પ્રથમ કંપની ધારો ક્યારે બન્યો, અને હાલમાં ભારત સરકાર દ્વારા જૂના કંપનીના કાયદામાં જરૂરી ફેરફાર કરીને નવો કાયદો કંપની ધારો 2013 છે તે અમલમાં મૂકવામાં આવ્યો છે. એટલે કે સૌપ્રથમ પેલા કયો કાયદો તો 1956, એની અંદર ઇન્ડિયન ગવર્મેન્ટે ફેરફાર કરીને કંપની ધારામાં સુધારા વધારા કરીને કંપની ધારા 2013 એટલે કંપની એક્ટ 2013 અમલમાં મૂક્યો છે. આને કારણે કંપનીની જે વસ્તુઓ છે એમાં ફેરફાર થયો છે સાહેબ. એ બધી જે વસ્તુઓ છે એની પરથી આપણે કહી શકાય કે કેવું હોય છે તે. બીજું કહે છે સાહેબ કંપની જે આપણી પાસે વસ્તુઓ લાવતા હોઈએ છે, જે આવતું હોય છે એમાંથી આપણે ચલાવીએ કે ભાઈ કંપની એટલે શું, આપણે ક્યારના ચાલુ કર્યું છે કંપની ધારા, કંપની એક્ટ, આ તે બધું. તો એ શું છે? તો કંપનીના પ્રકારો કેટલા છે સાહેબ એ જોવાનું છે. કંપનીના પ્રકારો કેટલા છે આપણા પાસે? કંપની કાયદા દ્વારા સ્થાપિત કંપનીઓ કે કોર્પોરેશન અને નોંધાયેલ કંપની. સાંભળજો, કાયદા દ્વારા સ્થાપિત કંપનીઓ કે કોર્પોરેશન મુખ્ય બે જ પ્રકાર છે. કંપનીના મુખ્ય કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે. કાયદા દ્વારા સ્થાપિત કંપનીઓ કે કોર્પોરેશન અને બીજું છે તે નોંધાયેલ કંપનીઓ. કાયદા દ્વારા સ્થાપાયેલ કંપનીઓ કોને કહેવાય? કેન્દ્ર અથવા રાજ્ય, સાંભળજો, સરકાર દ્વારા પસાર કરેલ ખાસ કાયદા હેઠળ નોંધાયેલ સ્થાપાયેલ કંપની કે કોર્પોરેશન. દાખલા તરીકે ભારતીય જીવન વીમા નિગમ, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, that is equal to LIC. ધી ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ, ગુજરાત રાજ્ય નાણાકીય નિગમ લિમિટેડ, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ. આ બધી શું છે સાહેબ? કાયદા દ્વારા સ્થાપિત કંપનીઓ કે કોર્પોરેશન છે કે જેમાં કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા પસાર કરાયેલા ખાસ કાયદા હેઠળ નોંધાયેલ કે સ્થાપાયેલ કંપની કે કોર્પોરેશન હોય છે. બીજું કહે છે સાહેબ આમાં આપણને નોંધાયેલ કંપની. કંપની ધારા અનુસાર સ્થાપાયેલ કે નોંધાયેલ કંપનીઓ મોટા ભાગે કંપનીઓની સ્થાપના આ પ્રકારે જ થયેલી હોય છે. પ્રાઇવેટ આપણે જે કહીએ છીએ ને, બધી જ કંપનીઓ નોંધાયેલી મોટા ભાગની કંપનીઓ એ હોય છે. એટલે કંપની ધારા અનુસાર સ્થાપાયેલ કે નોંધાયેલ કંપનીઓ મોટા ભાગની કંપનીઓ સ્થાપના આ પ્રકારે થયેલી હોય છે.
બીજું કહે છે સાહેબ આની પરથી કે કંપની ધારા 2013 અનુસાર સુધારો થયો કંપનીઓના એક્ટની અંદર, અને એમાં જે સુધારો થઈને આપણી પાસે આવ્યું હતું એમાં 2-3 પ્રકારની કંપનીઓ જે આપણી પાસે અસ્તિત્વમાં આવી એ આપણે જોવાના હોય તો કઈ રીતે હોય છે આની અંદર તમે જુઓ. સૌપ્રથમ પહેલા કહે છે કાયદા ભારતીય કંપની ધારો 2013 મુજબ જે કંપની નોંધાયેલી છે તેના મુખ્ય 2 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? મુખ્ય 2 પ્રકાર છે. એક તો ખાનગી કંપની અને જાહેર કંપની. તમને લીગલી સાંભળજો, નોંધાયેલી કંપનીના 2 પ્રકાર છે, પરંતુ કંપનીના પ્રકાર પૂછે તો કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે. ક્યાં ક્યાં? કાયદા દ્વારા સ્થાપિત કંપની એટલે કે કોર્પોરેશન, ને બીજું છે તે બીજું કોનું કહે છે? નોંધાયેલ કંપની. તો પાછા નોંધાયેલ કંપનીમાં 2 ભાગ પડે છે. એક છે ખાનગી કંપની અને બીજી છે જાહેર કંપની. ખાનગી કંપની કોને કહેવાય? કંપની કે જે પોતાના નિયમન પત્ર આર્ટિકલ ઓફ એસોસિએશન દ્વારા, ખાસ સાંભળજો, હવે આ જે કહી છે ને તે સભ્યોના શેર ફેરબદલ કરવાના અધિકાર ઉપર નિયંત્રણ મૂકે, સભ્યોની સંખ્યા 200 થી વધુ નહીં એ રીતે નિયંત્રણ મૂકે, તેના શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપવા પર પ્રતિબંધ હોય, ઓછામાં ઓછા 2 સભ્યો હોય. આ શું છે? ખાનગી કંપની છે. ફરીથી એકવાર સાંભળજો શું કહે છે? સભ્યોના શેર ફેરબદલ કરવા ઉપર અધિકાર પર નિયંત્રણ મૂકે, ગમે તે વ્યક્તિ ગમે તેને વેચી ન શકે. ખાનગી કંપની વાત કરે, પ્રાઇવેટ લિમિટેડ. સભ્યોની સંખ્યા 200 થી વધુ ન હોય, વધારેમાં વધારે 200, ઓછામાં ઓછા 2. ચોથો મુદ્દો, ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200 હોય. તેના શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવતું નથી. તેને શું કહેવામાં આવે છે? ખાનગી કંપની કહેવામાં આવે છે. ફરીથી એકવાર સાંભળીશું. સભ્યોના શેર ફેરબદલ કરવા અધિકાર ઉપર નિયંત્રણ મૂકે, સભ્યોની સંખ્યા 200 થી વધુ નહીં એ રીતે નિયંત્રણ મૂકે, શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ પર આપવા પર પ્રતિબંધ હોય, કે ઓછામાં ઓછા 2 સભ્યો હોય. અને ખાનગી કંપનીના સાંભળજો નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખાય છે. ખાનગી કંપનીના નામની પાછળ કયો શબ્દ લખાય છે? પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખાય છે. દાખલા તરીકે પંચવિલા કોટન પ્રાઇવેટ લિમિટેડ, એપેક્સ હાઇડ્રો પ્રાઇવેટ લિમિટેડ. જો જે પણ વસ્તુ હોય એની પાછળ પીવીટી એલટીડી લખેલું હોય એનો મતલબ શું થાય? પ્રાઇવેટ લિમિટેડ. આપણે ઘણી વસ્તુઓ પાછળ લખેલું જોઈએ છે કંપનીઓના pvt.ltd. એનો મતલબ કે પ્રાઇવેટ લિમિટેડ થાય. નવી કંપની ધારા પ્રમાણે એક વ્યક્તિ દ્વારા પણ કંપનીની સ્થાપના કરી શકાય છે. 2013 સુધારો થયો ને સાહેબ. જરૂરી કાયદાકીય જોગવાઈઓ મુજબ કોઈ એક જ વ્યક્તિ કંપનીનો સભ્ય બની એક વ્યક્તિની કંપની બનાવી શકે છે. 1 પર્સન કંપની ઓપીસી, જે ખાનગી કંપનીનો જ એક ભાગ ગણાય છે. હવે એક બીજી વાત કરીએ સાહેબ, જાહેર કંપની કોને કહેવાય છે? તો કોની કંપનીની વાત કરે છે હવે? તો જાહેર કંપની કોને કહીશું આપણે? હવે આપણે જોઈએ જાહેર કંપની માટે જે કંપની ખાનગી નથી એ કંપનીને જાહેર કંપની કહેવામાં આવે છે. તો અમુક વિદ્યાર્થી મિત્રોને બહુ મજા આવી જશે. તો જે કંપની જાહેર નથી એ ખાનગી થઈ ગઈ, જે ખાનગી નથી એ કેવી થઈ ગઈ? જાહેર થઈ ગઈ. એવું કહી શકાય ને? નહીં. હવે જે કહે છે ને એ તમારે વાંચવાનું છે સાહેબ. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 સભ્યો હોવા જરૂરી છે. જાહેર કંપનીમાં વધુ સભ્યોની સંખ્યાની કોઈ મર્યાદા નથી. બીજું કહે છે જાહેર કંપનીના નામની પાછળ ફક્ત લિમિટેડ શબ્દ લખાય છે. કયો શબ્દ લખવામાં આવે છે? ફક્ત લિમિટેડ શબ્દ લખવામાં આવે છે. જ્યારે પહેલામાં ઓછામાં ઓછા 2 સભ્યો હતા. ખાસ સાંભળજો, પહેલામાં કેટલા હતા? ઓછામાં ઓછા 2 સભ્યો હતા, અને આમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે? જાહેર કંપનીમાં 7 સભ્યો હોય છે. પ્રાઇવેટ લિમિટેડ ખાનગી કંપની હોય એની પાછળ શું લખવામાં આવે છે? પ્રાઇવેટ લિમિટેડ. જ્યારે જાહેર કંપનીની પાછળ શું લખવામાં આવે છે? ફક્ત લિમિટેડ શબ્દ લખવામાં આવે છે. અહીંયા એક્ઝામ્પલ તરીકે આપ્યું છે કર્ણાવતી ટેક્સટાઇલ લિમિટેડ, ઇન્ફોસિસ ટેકનોલોજી લિમિટેડ. આ વસ્તુઓની વાત કરી છે. હવે પછી બીજી વસ્તુ આવે છે સભ્યોની જવાબદારીના આધારે. કોના આધારે? સભ્યોની કોઈક જવાબદારી હોય છે સાહેબ, એને આધારે આ કંપનીનું ધારાઓમાં ફેરફાર થતો હોય. તો હવે આપણે એ જોવાના છીએ કે સભ્યોની જવાબદારી કેવી છે અને કેવી હોય છે સાહેબ. 2-3 પ્રકારની જવાબદારીઓ હોય અલગ અલગ. વિદ્યાર્થી મિત્રો સાંભળજો. શેરથી મર્યાદિત કંપની, બાંહેધરીથી મર્યાદિત કંપની અને જવાબદારીથી અમર્યાદિત કંપની.
ખાસ સાંભળજો શું કહે છે. પહેલું તો કહે છે શેરથી મર્યાદિત કંપની, એટલે કે જેમાં કંપનીના સભ્યો એટલે કે શેર હોલ્ડરની જવાબદારી તેણે ખરીદેલા કંપનીના શેરની દાર્શનિક કિંમત જેટલી જ મર્યાદિત રહે, એટલે કે મોટા ભાગની કંપનીઓ આ વિભાગમાં આવે છે. બીજું કહે છે બાંહેધરીથી મર્યાદિત કંપની, કંપનીના વિસર્જન વખતે સભ્યોએ આપેલી બાંહેધરી સભ્યો માટે મર્યાદિત રહે છે. સામાન્ય રીતે બાંહેધરીથી મર્યાદિત કંપનીના નફાનો હેતુ માટે નહીં, પરંતુ કળા, વિજ્ઞાન, સામાજિક કલ્યાણ, રમતગમત, સાંસ્કૃતિક જેવી પ્રવૃત્તિઓના ઉન્નતિ માટે ફેલાવવામાં આ સ્થાપના કરવામાં આવે છે. આપણે જોઈએ છીએ ને સાહેબ, હમણાં આઈપીએલ શરૂ થાય છે, દર ઘણા વર્ષોથી વિદ્યાર્થી મિત્રો જોતા હોય છે કોઈ, ને ક્રિકેટનું ભારતની અંદર ક્રિકેટનું કંટ્રોલિંગ થાય છે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા, BCCI. આ શું છે સાહેબ? બાંહેધરીથી મર્યાદિત છે, ક્રિકેટનો વ્યાપ કરે છે, એટલે કંપનીના વિસર્જન વખતે સભ્યોએ આપેલી બાંહેધરી સભ્યો માટે મર્યાદિત રહે છે. સામાન્ય રીતે બાંહેધરીથી મર્યાદિત કંપની નફાના હેતુ માટે નહીં, પરંતુ કળા છે, વિજ્ઞાન છે, સામાજિક કલ્યાણ છે, રમત ગમત, સાંસ્કૃતિક જેવી પ્રવૃત્તિઓની ઉન્નતિ માટે કે ફેલાવા માટે કરવામાં હોય છે. સર કળાની વાત કરતા હતા. બીજું કહે છે જવાબદારીથી મર્યાદિત કંપની. આ પ્રકારની કંપનીમાં સભ્યોની જવાબદારી અમર્યાદિત રહે છે. જો કંપની ખોટ કરતી હોય, કંપની તેમાં દેવા ચૂકવવા માટે તેની મિલકતો પૂરતી ન હોય તો, અથવા જો કંપનીના લેણદારોને પૂરેપૂરી ચૂકવણી ન થાય તો જરૂરી ફાળો સભ્યોએ આપવો પડે છે. હાલના કંપની ધારામાં આ પ્રકારની કંપનીની જોગવાઈ હોવા છતાં કંપનીના સભ્યો પર ખૂબ જ મોટી જવાબદારી ઊભી થતી હોવાને કારણે ભારતમાં આવી કોઈ કંપની જોવા મળતી નથી. શું કહે છે ફરીથી કહે સાંભળજે. આ પ્રકારની કંપનીમાં સભ્યોની જવાબદારી કેવી હોય છે સાહેબ? અમર્યાદિત રહે છે. જો ખોટ કરતી હોય તો તેના દેવા ચૂકવવા માટે, આપણે મિત્રો ભાગીદારીમાં જોયું હતું ને એવી વસ્તુ છે, પૂરતી ન હોય તો કંપનીના લેણદારોને પૂરેપૂરી રકમની ચૂકવણી ન થાય તો જરૂરી ફાળો સભ્યોએ આપવો પડે છે. એટલે કે પોતાની અંગત મિલકતમાંથી પણ પેઢીનું દેવું ચૂકવવું, એટલે કંપનીનું દેવું છે, લેણદારોને પૈસા જે છે તે ચૂકવવા પડે છે. આ બધી જ વસ્તુઓ વિદ્યાર્થી મિત્રો આપણે જોયું. સૌ પ્રથમ કંપનીના પ્રકાર કેટલા પડે છે? 2 પ્રકાર પડે છે, સ્થાપનાના આધારે અને બીજું નોંધણીના આધારે. સ્થાપનાના આધારે એટલે કે નોંધાયેલ આપણે જે કહીએ છીએ ને કે ભાઈ કાયદા દ્વારા સ્થાપિત કંપની અને સ્થાપનાના આધારે કહેવાય. અને બીજું છે નોંધણીના આધારે. નોંધણીના આધારે એમાંય પાછા 3 જ પ્રકાર પડે છે સાહેબ, તમે જોજો. શેરથી મર્યાદિત કંપની, બાંહેધરીથી મર્યાદિત કંપની અને ત્રીજું છે જવાબદારીથી મર્યાદિત કંપની. શેરથી મર્યાદિત કંપનીમાં પાછા 3 પ્રકાર આપણે જોયું હતું વિદ્યાર્થી મિત્રો: ખાનગી કંપની, જાહેર કંપની અને એક વ્યક્તિની કંપની. આ શું છે સાહેબ આપણી પાસે? શેરથી મર્યાદિત કંપનીઓની વાત કરતા હતા. હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો શેર મૂડી એટલે શું? ઘણા સમયથી આપણે ચાલી રહ્યા છીએ સાહેબ, કંપની છે તે શેર ભેગા કરે છે અને શેર દ્વારા એ લોકો નાણાં એકત્રિત કરે છે. તો પણ બધી વાત સાચી સાહેબ. શેર એટલે શું? એક વસ્તુ વિચારવા જેવી છે. તો ભાઈ શું કહે છે? શેર એટલે કે શેર અને શેર મૂડીનો અર્થ છે, સ્વરૂપ છે, એના પ્રકારો છે, એ સમજી લઈએ આપણે સાહેબ. સૌપ્રથમ વાત કરીએ શેર. કંપનીની મૂડીને શેર મૂડી કહેવાય છે. શું કહેવાય છે? કંપનીની મૂડીને શું કહેવામાં આવે છે? શેર મૂડી કહેવામાં આવે છે. ખરીદી કંપનીની મૂડીને શેર મૂડી કહેવાય છે. જેને ફેરબદલી કરી શકાય છે તેવા નાના નાના સ્વરૂપમાં વિભાજિત કરવામાં આવે છે. આવા સાંભળજો, આવા જે નાના નાના સ્વરૂપમાં તમે લોકોએ વિભાજિત કર્યું હોય તેવા દરેક વિભાજિત એકમને શેર કહે છે. કંપનીની મૂડીને શેર મૂડી કહેવાય છે. જેને ફેરબદલી કરી શકાય તેવા નાના નાના સ્વરૂપમાં વિભાજિત કરવામાં આવે છે. આવા દરેક વિભાજિત એકમને શેર કહેવાય છે. ખાસ સાંભળજો, આની પ્રોસિજર શું હોય છે? કંપની પોતાની મૂડી ઊભી કરવા કાયદા પ્રમાણેની જરૂરિયાત મુજબ વિજ્ઞાપન પત્ર બહાર પાડીને લોકો તેના શેર ખરીદવા આમંત્રણ આપે છે. જે લોકો કંપનીના શેર ખરીદે તે કંપનીના સભ્ય એટલે કે શેર હોલ્ડર કહેવાય. જ્યાં સુધી શેરની માલિકી સભ્ય પાસે હોય ત્યાં સુધી તે કંપનીનો શેર હોલ્ડર કે સહમાલિક ગણાશે. એટલે કે જેની પાસે જે કંપનીના શેર હોય એ વ્યક્તિ એ કંપનીનો
માલિક ગણાય છે. ખાસ સાંભળવા જેવું. એટલે કે કંપનીની મૂડી ઊભી કરવા માટે કાયદા પ્રમાણેની જરૂરિયાત મુજબ કંપની છે તે શેર બહાર પાડે છે. એમાંથી દરેક વ્યક્તિ ખરીદવા આમંત્રણ આપે છે. અને જે લોકો કંપનીના શેર ખરીદે છે તે કંપનીના કોણ બની જાય છે? સભ્ય, એટલે કે શેર હોલ્ડર કહેવાય છે. અને જ્યાં સુધી શેરની માલિકી સભ્ય પાસે હશે ત્યાં સુધી તે કંપનીનો શેર હોલ્ડર કે સહમાલિકી ગણાશે. શેર હોલ્ડર માટે તેમણે ખરીદેલ કે ધારણ કરેલ કોઈ કંપનીના શેર તે કંપનીમાં તેમની માલિકીનું પ્રમાણ દર્શાવે છે. આમાં બે પ્રકારની વસ્તુઓ થાય છે. ફેરબદલી કરી શકાય તેવા હોય અને ફેરબદલી સ્થાનાંતરિત હોય અને ફેરબદલી કરી શકાય તેવા પણ હોય છે. કંપનીમાં બે પ્રકારના શેર હોય છે, એક તો પ્રેફરન્સ શેર અને બીજું છે ઇક્વિટી શેર. પ્રેફરન્સ શેર કોને કહેવાય? પ્રેફરન્સ શેર એટલે કે એવા શેર કે જે શેર ધરાવતા કંપનીના સભ્યોની કંપનીની હયાતી દરમિયાન ઇક્વિટી શેર પર ડિવિડન્ડ ચૂકવતા પહેલા નક્કી કરેલ દર મુજબ ડિવિડન્ડ મેળવવા માટે હકદાર છે, તેમજ કંપનીના વિસર્જન સમયે મૂડી પરત મેળવવાને માટે પણ તેઓ હકદાર સર્વશ્રેષ્ઠ એટલે કે બીજા કરતા પણ આગળનો હક ધરાવે છે. ફરીથી એકવાર સાંભળજો શું કહે છે. પ્રેફરન્સ શેર એટલે કે એવા શેર કે તે શેર ધરાવતા સભ્યો કંપનીની હયાતી દરમિયાન, એટલે કે કંપનીને નફો થાય ને વિદ્યાર્થી સાંભળજો, કંપનીને નફો થાય એટલે બીજા કોઈ દેવાઓ હપ્તાઓ ચૂકવતા હોય સાથે પ્રેફરન્સ શેર હોલ્ડરને ઇક્વિટી શેર હોલ્ડરની પહેલા અગ્રક્રમ આપવામાં આવે છે. સાંભળજો, શું ક્રમ આપવામાં આવે છે? અગ્રક્રમ જે છે તે આપવામાં આવે છે, એની વાત અહીંયા કરે છે. ફરીથી એકવાર સાંભળજો. ઇક્વિટી શેર પર ડિવિડન્ડ ચૂકવતા પહેલા નક્કી કરેલા દર મુજબ ડિવિડન્ડ મેળવવા માટે હકદાર છે, તેમજ કંપનીના વિસર્જન સમયે મૂડી પરત મેળવવા માટે ઇક્વિટી શેર ધરાવતા સભ્યો કરતા અગ્ર હક ધરાવે છે. બીજા કરતા એને પહેલા પૈસા મળે છે. પ્રેફરન્સ શેરના પ્રકારો છે સાહેબ. પ્રેફરન્સ શેરના પ્રકારો છે. કયો પ્રકાર છે? તો પહેલો જ પ્રકાર કહે છે ક્યુમ્યુલેટિવ અને નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર. ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેરમાં જો કોઈ પણ વર્ષમાં નફો ન થવાને કારણે ડિવિડન્ડ ન ચૂકવી શક્યા હોય તો આ રીતે નહીં ચૂકવાયેલ ડિવિડન્ડ એકઠું થતું જાય છે. જ્યારે જે વર્ષમાં કંપની પૂરતો નફો કરે ત્યારે તે વર્ષનું ડિવિડન્ડ તેમજ એકત્રિત થયેલ બાકી ડિવિડન્ડ પ્રેફરન્સ શેર હોલ્ડરને ચૂકવી દેવામાં આવે છે. ખાસ સાંભળજો વિદ્યાર્થી મિત્રો, ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેરમાં કોઈ પણ વર્ષમાં નફો ન થવાને કારણે ડિવિડન્ડ ચૂકવી ન શકાય તો આ રીતે નહીં ચૂકવાયેલ ડિવિડન્ડ એકઠું થતું હોય છે. સમજી લો કે આ વર્ષે નફો ન થયો તો એને કારણે નફો શું થયો? આપણો એકઠો નફો નથી થયો તો ઓલા લોકોને પૈસા ક્યાંથી આપશું? આપણે પ્રેફરન્સ શેર હોલ્ડર ડિવિડન્ડ આપવું પડશે ને, ક્યાંથી આપશું સાહેબ આપણે? તો આવા સંજોગોમાં સમય પર આપણે એ લોકોને શું કરવું પડશે સાહેબ? આ વર્ષે નથી આપ્યો તો આવતા આવું એકઠું થતું જાય છે. જ્યારે જે વર્ષે કંપનીને પૂરતો નફો થાય ત્યારે તે વર્ષનું ડિવિડન્ડ તેમજ આગળનું બધું ભેગું થયેલું ડિવિડન્ડ પણ એને ચૂકવવામાં આવે છે. આનું નામ છે ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર. જ્યારે બીજું કહે છે, જ્યારે નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેરમાં નહીં ચૂકવાયેલ ડિવિડન્ડ એકત્ર કરવામાં આવતું નથી કે ભવિષ્યમાં ચૂકવવામાં પણ આવતું નથી. ખાસ સાંભળજો, નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેરની અંદર શું હોય છે સાહેબ? કે જે કંઈ ડિવિડન્ડ આપણે આ વર્ષે આપણે ચૂકવવાનું હતું ન ચૂકવી શક્યા સમય સંજોગોને કારણે તો કંઈ ભેગું કરવામાં આવતું નથી. એટલે કે એ જે ડિવિડન્ડ હોય એ આવતા વર્ષે મળવા પાત્ર રહેતું કે ભેગું કરીને આપણે તમને આપી દઈશું એવું પોસિબલ બનતું નથી. હો સાહેબ. બીજું કહે છે સાહેબ, રિડીમેબલ પરત કરવા પાત્ર અને ઇરરિડીમેબલ પરત ન કરવા પાત્ર પ્રેફરન્સ શેર કોને કહે છે? પ્રેફરન્સ શેર ધરાવતા શેર હોલ્ડરોને જો પ્રેફરન્સ શેરની રકમ અમુક નક્કી કરેલા સમય બાદ અથવા યોગ્ય નોટિસ આપ્યા બાદ પરત કરવામાં આવે તેને રિડીમેબલ પ્રેફરન્સ શેર કહે છે. ખાસ સાંભળજો, પ્રેફરન્સ શેર ધરાવતા શેર હોલ્ડરને જો પ્રેફરન્સ શેરની રકમ અમુક નક્કી કરેલા સમય બાદ યોગ્ય નોટિસ આપ્યા બાદ પરત કરવામાં આવે તેને રિડીમેબલ એટલે કે પરત કરવા પાત્ર. બીજું છે ઇરરિડીમેબલ. કંપનીના વિસર્જન સમયે જે પ્રેફરન્સ શેર પરત કરવામાં આવે છે તેને ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેર કહે છે.
એનો મતલબ કે પરત થતા અધવચ્ચેના સમયમાં પરત થતા નથી. દર વર્ષે એને ડિવિડન્ડ મળ્યા જ કરે. જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે જ એને પૈસા મળતા હોય છે સાહેબ. એટલે કે જ્યારે કંપનીનું વિસર્જન કરવામાં આવે છે ત્યારે જ એના પૈસા છે તે પરત થાય છે. કંપની ધારા 2013ના અમલ બાદ શેરથી મર્યાદિત કંપની ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેર બહાર પાડી શકતી નથી. શેરથી મર્યાદિત જે કંપનીઓ હોય તે બહાર પાડી શકતી નથી. બીજું કહે છે સાહેબ, પાર્ટિસિપેટિંગ એટલે કે વધારાના ડિવિડન્ડ હકદાર અને નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર. પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર કોને કહીશું આપણે સાહેબ? ખાસ વાત છે. પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર ધરાવતા પ્રેફરન્સ શેર હોલ્ડરો કંપની દ્વારા નક્કી કરેલ દર મુજબ ડિવિડન્ડ મળે છે. તે ઉપરાંત ઇક્વિટી શેર હોલ્ડર સાંભળજો, દર વર્ષે આપણે પ્રેફરન્સ શેરમાં તો ખબર જ છે કે દર વર્ષે એટલું ડિવિડન્ડ મળે એને દર, બરાબર. પરંતુ ઉપરાંત ઇક્વિટી શેર હોલ્ડર જે તે વર્ષે નક્કી કરેલ ડિવિડન્ડ આપ્યા બાદ વધેલ નફામાંથી પણ અમુક શરતોને આધીન વધારાનું ડિવિડન્ડ મેળવવા હકદાર બને છે. કંપનીના વિસર્જન સમયે પ્રેફરન્સ અને ઇક્વિટી શેર હોલ્ડરને તેમની મૂડી આપ્યા બાદ જે કંઈ વધારાના પૈસા પણ આપવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? પાર્ટિસિપેટિંગ. પોતે નક્કી કર્યું એટલું તો મળે જ છે અને પછી પૂરું થઈ જાય પછી ઇક્વિટી શેર હોલ્ડરને આપે ને એમાં જ ભાગ મળે. ડ્યુઅલ નફો આપણી ભાષામાં કે ડબલ રીતે ભાગ મળતો હોય પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ. અને બીજું છે નોન પાર્ટિસિપેટિંગ. નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેરમાં પ્રેફરન્સ શેર હોલ્ડરને ફક્ત નક્કી કરેલ દર મુજબ જ ડિવિડન્ડ મેળવવાનો હક મળે છે. તેને વધારાના નફામાં કે મૂડીમાં હક મળતો નથી. આનું નામ શું છે સાહેબ? નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર. પછી કહે છે સાહેબ કન્વર્ટેબલ ડિબેન્ચર એટલે કન્વર્ટેબલ એટલે કે રૂપાંતરિત અને નોન કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર. મિત્રો આ બધા ધ્યાન રાખજો. આની પછીના ચેપ્ટર ડિબેન્ચર અને બધા અંદર આ જે પ્રકાર છે ને પ્રેફરન્સ શેરનો સેમ ટુ સેમ પ્રકાર ડિબેન્ચરમાં પડશે. એમાં આવશે શેર બહાર પાડતી વખતે નક્કી થયેલ શરતો અનુસાર જે પ્રેફરન્સ શેર અમુક ચોક્કસ સમયગાળા બાદ પૂરેપૂરા અથવા અંશતઃ ઇક્વિટી શેરમાં રૂપાંતર કરી શકાય તેવા પ્રેફરન્સ શેરને કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર કહે છે. ફરીથી સાંભળજો, શેર બહાર પાડતી વખતે નક્કી થયેલ શરત અનુસાર જે પ્રેફરન્સ શેર અમુક સમયગાળા બાદ એટલે કે 10 વર્ષ 5 વર્ષ જે નક્કી કર્યું હોય તે પૂરેપૂરા અંશતઃ કે પૂરેપૂરા ઇક્વિટી શેરમાં રૂપાંતર કરી શકાય એવા પ્રેફરન્સ શેરને કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર કહે છે. પછીની વાત કરે છે સાહેબ કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર છે તો પાછા બીજો પ્રકાર કયો હતો? નોન કન્વર્ટેબલ, બરાબર ને? એટલે કે કન્વર્ટ ન થઈ શકતું હોય એવું વસ્તુઓની વાત કરતા હતા. ચાલો હવે એ જોઈએ આપણે જે પ્રેફરન્સ શેરનું ખાસ સાંભળજો વિદ્યાર્થી મિત્રો, ઇક્વિટી શેરમાં રૂપાંતર કરી શકાતું નથી. શું કહે છે? જે પ્રેફરન્સ શેરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરી શકાતું નથી તેવા પ્રેફરન્સ શેરને નોન કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર કહે છે. જે સામાન્ય રીતે પ્રેફરન્સ શેર નોન કન્વર્ટેબલ જ હોય છે, મોટા ભાગના તેવા જ હોય છે. અમુક કિસ્સાઓની અંદર કંપની છે બહાર પાડતી હોય આવી રીતના નફો આપતી હોય છે. આ સાથે વિદ્યાર્થી મિત્રો પ્રેફરન્સ શેર છે એના પ્રકારો આપણે ચારેય જોઈ લીધા, પૂર્ણ થયા. હવે આપણે જોવું છે સાહેબ ઇક્વિટી શેર. એનું બીજું નામ છે ઓર્ડિનરી શેર. શું નામ છે એનું? ઓર્ડિનરી શેર. કોને કહેવાય છે? જે શેર પ્રેફરન્સ શેર નથી તેવા શેરને ઇક્વિટી શેર કહેવાય છે. ઇક્વિટી શેર ધરાવનારાઓને કંપનીની સભામાં મતદાન કરવાનો અધિકાર મળે છે. ખાસ સાંભળજો, ફકરો આખો જે શેર પ્રેફરન્સ શેર નથી એ તો ખાલી વ્યાખ્યા થઈ. કંપનીને ઇક્વિટી શેર કહે છે. ઇક્વિટી શેર ધરાવનારાઓને કંપનીની સામાન્ય સભામાં પ્રેફરન્સ શેર પર નક્કી થયેલા દરે ડિવિડન્ડ આપ્યા બાદ વધતા નફામાંથી ઇક્વિટી શેર પર કંપનીના સંચાલકોએ કરેલ ભલામણનો કંપનીના શેર હોલ્ડરને સામાન્ય સભામાં ઠરાવ પસાર કરીને ડિવિડન્ડ આપવામાં આવે છે. એટલે કે બધા મૂળ તો એક રીતે આ લોકો માલિક બની જતા હોય છે. શું બની જતા હોય છે? માલિક બની જતા હોય છે. કેવા માલિક હોય એ આપણે જોવાનું છે કે આ જે શેર હોલ્ડરો હોય કંપની ચાલુ વર્ષ નફો, તેના પાછલા વર્ષનો નફો, એકત્રિત અનામતો, ભવિષ્યના નફાની શક્યતાઓ, સંચાલકોની નીતિઓ દર વર્ષે નક્કી કરીને ઇક્વિટી શેર પર ડિવિડન્ડ આપવામાં આવે છે. અને બીજું કહે છે, સાંભળજો ખાસ, કંપનીના વિસર્જન વખતે કંપની પાસે રહેલા બાકી ફંડમાંથી
પ્રેફરન્સ શેરની મૂડીની રકમ પ્રેફરન્સ શેર હોલ્ડરને પરત કર્યા બાદ જે મૂડી વધે છે તે ઇક્વિટી શેર હોલ્ડરને પરત મળવાને પાત્ર થતી હોય છે. ખાસ સમજો, ઇક્વિટી શેર કંપનીની મુખ્ય શેર મૂડી કહેવાય છે, માલિકીની મૂડી કહેવાય છે. ઇક્વિટી શેર મૂડી કેવી મૂડી છે? માલિકીની મૂડી છે સર. એટલા માટે ઇક્વિટી શેર આપણે માલિકીની મૂડી એટલે એને મત દેવાનો પણ શું હોય છે? અધિકાર હોય છે. નાનું નામ બીજું શું છે? ઓર્ડિનરી શેર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણે આજના આ લેક્ચરને અહીંયા પૂર્ણ કરીએ છીએ. દરેક વિદ્યાર્થી મિત્રો ટીક કરવામાં આવેલી થિયરી પણ લખી યાદ રાખવાનો અને વાંચવાનો પ્રયાસ કરશે. સેક્શન એબી માટે ખૂબ અગત્યનું છે. એટલા માટે અને પછીના લેક્ચરથી આપણે એક નાનકડો તફાવત જોઈએ અને પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેરનો આગળના ભાગ તરફ આપણે ચાલીશું. આ સાથે લેક્ચર પૂર્ણ કરીએ. અસ્તુ. આભાર.